હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. તો આપણે જાય છીએ હવે મગફળીમાં આટો મારવા. અહીંથી ઊભી વાડીએ તો અસલ દેખાય છે કે ઉગાવો સારો આવ્યો, પણ પાસે જાય ત્યારે ખબર પડે ને હવે તો બધી મગફળી દેખાય જ ગઈ, એવું કંઈ બાકી હોય નહીં. હાલો હવે તમારે શું વાર છે? એટલે મગફળીનો ઉગાવો તો આપણે એવો આવ્યો છે કે દેવાંશી પપ્પા રોજ આટો મારવા જાય. એમ તો અહીંથી જ સારી દેખાય છે એમ, સારી દેખાય. અને આપણે વિડીયો ઉતારવા વાળા આરતીબેન હવે આવી ગયા છે, એટલે જી અમારે હારે જ હોય. હવે ઉપાધિ નહીં અમારે. હા, નકર અત્યારે લગન નાનજી બાપા ઉતારી દેતા, જરૂર પડે ત્યારે. લગભગ તો કઈ બહુ જરૂર ન પડતી ઉનાળામાં, તો બહુ ચોમાસામાં જોઈ એક વ્યક્તિ, એટલે એ સ્કૂલે ન ગઈ હોય ને ત્યારે હોય એટલે ઉતારી દે. કપાસી હવે તો નથી મૂકવાના ને, બધી પૂરું કામ ને. કપાસનું કામ હવે આપણે હાવ પૂરું, કારણ કે એક ફરે મૂક્યા, બે ફરે અને ત્રીજી ફર મુકાઈ ગયા પૂરું, એટલે હવે કાંઈ કપાસિયાનું કામ પૂરું. જો આજ અષાઢી બીજ એટલે કે કચ્છી માળુનું નવું વર્ષ, એટલે અષાઢી બીજની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને અત્યારે આપણે આવી ગયા મગફળીના પાકમાં, એટલે કે મગફળીનો ઉગાવો કેવો આવ્યો. એટલે મગફળીનો ઉગાવવામાં એવું છે કે જેવો જોતો તો ને એવો આવ્યો છે, નથી બહુ ઘાટો કે નથી હાવ પારવો, માપનો હે અસલ. છૂટા દાણે ક્યાંય 4 આંગર શેટું, ક્યાંય 5 આંગર શેટું, ક્યાંય 2 છોડવા ભેગા, ક્યાંય આંગર 2 આંગરની જગ્યા, એવી રીતે. એટલે એમ કે જેવો જોતો તેવો ઉગાવો હોય. આમ કે 2-3 ફૂટના અને ફૂટના ખાલા ન હોય. પછી માઇનોર અમુક ફૂટના ખાલા તો હોય, કારણ કે ક્યાંક શક્કર ખાલી ગયો અહીંયા ફૂટનું ખાલું થઈ જાય. પણ એવું તો ગમે એવું તમે ઘાટું વાવેતર કરો તો ફૂટનું ખાલું ક્યાંક તો બતાવે જ, પણ વાવેતર કાંઈ ન ઘટે ને એવું થયું હશે. અને ઉગાવો સારો જ આવી ગયો. અને હજી આમાં માઇનોર 5-10% દાણા ક્યાંક ક્યાંક હજી નીકળે છે, એટલે 2-3 દીમાં હવે બધા દાણા ઉગીને કમ્પ્લીટ થઈ જાય. પણ અત્યારે ઉગાવો બહુ એકદમ સોલિડ આવ્યો ને વખેડી 18ની જારીએ છે. એટલે આ છોડવું આપણે જે વાવ્યો તો પહેલાં અખતરો કરવા ટ્રાયલમાં, એમાં છોડવાની ફૂટ સારી છે. આમ હેઠેથી ફૂટ થઈ છે, એટલે છોડવો 36 જેવો થાય છે. એટલે માપની ઘાટી હોય ને તો વધારે સારું, પછી અતિ ઘાટી છે ને પછી ડૂસો થઈ જાય છે, એમાં ઉત્પાદન નથી થતું. માંડવી દેખાય એક વર્ષ અમારે એમ જ હતું. અને ત્યારે આ વખતે ઘોડે આપણે કેટલી 20 વીઘાની માંડવી વાવી હતી, અને માણે કોક જોવા આવે ને તો કે કઈ ઘટે નહીં એવી માંડવી થાય. ગોઠણ ઉપર માંડવી હતી, તોય દવા રોકવાની 2 વાર તો મારી હતી, અને કઈ થઈ નહીં. 10-10 મણ જ વીઘા થઈ. એટલે અતિ બહુ ઘાટું નકામું, કારણ કે બહુ ઘાટું વધી જાય તો ઉતારો કાપાઈ જાય, એટલે વલ જ થઈ જાય. એને જગ્યા તો જોઈ ને રોટવા થવાની નીચે, એટલે તો ખાલી ડાયરું જ ફેલાઈ જાય નકરી. એટલે આપણે ઉગાવો કમ્પ્લીટ મગફળીને આવી ગયો, કાંઈ ઘટે ને એવો. અને માથે વરસાદ થઈ ગયો, હાથી હાલી ગયું, તો એટલે ખળનો પ્રશ્ન હલ થઈ ગયો. પારામાં દવા છટાઈ ગઈ તો એમાંય હલ થઈ ગયો. પણ અમુક ટકા પાછો મરચીનું બી છે ને આમાં, એ તો પાછા ગાયે ઘા ઉગે, એટલે અમુક ટકા મરચીનું બી પાછું ઉગ્યું જો આ પારા માથે, કારણ કે એ તો ભરી ગયું હોય પણ પાછું ઉગી જાય. હા, અને આપણે આમાં તુવેર નથી વાવી ને? આમાં આપણે ઘરનામાં તુવેર વાવવાની ગણતરી નથી. આપણે અદાવાળું છે એમાં કદાચ તુવેર વાવી, આમાં ઘરના નથી વાવવાની ગણતરી. આમાં આપણે વાવવાની ગણતરી અત્યારથી નક્કી છે કે કાબુલી ચણા. અને એમાં એવું છે, એમાંય ન વાવી તુવેર ને કાબુલી ચણા વાવી, પણ કદાચ પછી પાણીની ખેંચ પડે એક આરે બધું, પછી ન પીવે, એને તો પાણી પૂરું થઈ જાય અને તુવેર થઈ જાય 2 પાન જડી જાય તો થઈ જાય. એટલે તુવેર એમાં એવું નક્કી કરી છે કે વાવી એમ. ના ફાઇનલ જ છે કે એમાં તુવેર જ વાવવી એમ. હા, પણ ચણામાં કાબુલી ચણામાં પાણી ઘટે ને તો પાછા ઈ ન થાય. હા, એટલે બધે રે, એને ન થાય ને આપણે ન થાય, ઓલું બેયને ઉત્પાદન આવે એમ. એટલે વાવેતર તો આપણું એક સરખું થયું છે, કાંઈ ઘટે નહીં એવું. વાવેતર સારું હોય ને એટલે અત્યારથી નક્કી જ કરી લેવાનું કે વરસ સારું થાય. જો એક છે કે તમને અત્યારે આવો તો માઇનોર થોડાક હપાઈ લાગે. માઇનોર કોક જોવા આવે તો એને માઇનોર એમ લાગે કે સેજ હપાઈ રહે, પણ એ હપાઈ અત્યારે જ લાગે, પછી 20 દી પછી નો લાગે. અને 20 દી પછી તો એ અસલ ભરતવારી થઈ જાય ને ઈ જ માંડવી સારી થાય. કારણ કે આપણે અનુભવ તો હમણાંનો જ છે કારા તલનો, કે કારા તલ આપણા હપાઈ રહેતા ને 12 મણ વીઘે થયા, અને જો એની તલ ઘાટા હોય ને
તો 7-8 મણ તો 7-8 મણ જ થાય, કારણ કે ખાલી ઘાટા આપણે દેખાય અહીંયા હારા. હતા કેવા દેખાતા હતા, હા. ઉતરા ક્યાં નહીં એટલા નો નહીં, ઘાટા વસ્તુ હે ને 7 મણ થયા ઈ. દેખાય હારી પણ ઉતારો નથી દેતી એટલે. અહીંયા મને એમ હતું 10 મણ થઈ જાય, આપણે વીઘા જેટલા હતા ને હા. તો એ 7 મણ જ થયા, તો જ છે. એટલે ઈ થાય નહીં. એટલે આમ ધીમે ધીમે હજી ખેતીમાં તો આમાં અનુભવ થાય એટલો થોડો. આમાં હે ને એવું કહે છે કે ખેતી હાવ હેલી અને એમાં ગમે માણસ હાલે, ખેતી ગમે કરી શકે, પણ હકીકત એવી વસ્તુ નથી. ખેતીમાં તો તમારા 20 વર્ષનો અનુભવ હોય, 25 વર્ષનો અનુભવ હોય ને તોય ટૂંકો, કાયમી તમને નવો અનુભવ એમાં ને એમાં જાણવા મળે. બાકી 100% તમે તૈયાર થઈ જાવ એ વાત ખોટી, કે આપણે હવે ખબર પડવા માંડી, હવે આમાં પાછા ન પડે. કંઈક ફોલ્ટ તો તમારો રીત ગમે એવા તમે 20 વર્ષથી ખેતી કરતા 30 વર્ષથી કરતા, ક્યાંક તો તમે પાછા પડો આમાં. હજી અનુભવ થતો આવે છે, ખબર પડી ને, નકર ઈ તલ પાડવાના હતા તો ઈ તલ થયા એટલે ખબર પડી કે જો તલ થી શીખવાનું મળ્યું, એટલે માંડવી શેષ અપાર વાવી જ છે આપણે એમ. અને વાવવાનું હપેર કારણ છે કે આજ અત્યારે બધી સંશોધિત બિયારણ છે એ હવે હુકારાનો પ્રશ્ન નથી રહેતો એમાં, એટલે બાકી જેવી આપણે જે મગફળી વાવતા ને એમાં હુકારાનો પ્રશ્ન રહેતો, એટલે એ ફરજિયાત આપણે ઘાટું એમ નાખવું પડતું, કારણ કે કારી ફૂગની હિસાબે ફુકારાનો પ્રશ્ન રહેતો ને આમાં એ પ્રશ્ન નથી રહેતો, એટલે તમે માપનું વાવેતર કરી શકો એમ. હવે આ ચાલુ થઈ ગયો છે, આજ બીજ કોરી નહીં જાય હો. આ તો વાવણી વેલી થઈ ગઈ, નકર આકાશમાં જોઈને બેહી અહાડી બીજ તો કોરી જાહે જ નહીં એમ કરતા હોય. બીજ કોરી જાય તેમ કે બીજ ગઈ પણ પૈસા તો નો જ જાય. એટલે અને છેલ્લે આ તો એવું વર આવ્યું નથી, પણ જો પછી બીજ કોરી જાય એટલે ખેડૂતના ઘરન મરી જાય, એમ થાય કે આમ ઉપાધિમાં મુકાઈ જાય કે હવે વરસાદ કેદી થાય. જેઠ મહિનો કોરો જાય તો વાંધો નહીં, પણ આહાડનો એક દી કોરો જાય ને તો કાળજામાં લાગતા હોય એવા એક દી લાગતો હોય વહમાં, એટલે એ સારો નહીં. એના કરતા હે ને વરસાદ થઈ જાય ને એને એકઈ ન પોગે, એટલો આનંદ જ ન હોય. બીજ તો હોય ખાલી એમ થાય કે આવી બીજ, પણ વરસાદની વાત જ જોતા હોય, અને આજ તો વાટે નહીં જોઈ પડે. અત્યારમાં રેડો બંધાઈ ગયો છે, હાલો પલળી જાય. આપણે દેવાંશભાઈ ને 9 વાગે ઉઠાડી દેવાનો, 9 વાગે ઉઠીને બ્રશ કરીને નાસ્તો કરીને 1 કલાક થઈ ભાઈમાં. આપણે અત્યારે 10 વાગી ગયા. હું કીધું તું નાસ્તો કે છે? હા ભરી દીધું બેટા, ભરી દીધું સાબુદાણા ને ભરી દીધું. ઈ નથી ભરી, ઈ કાલ ભર જાજે. બધું અલગ અલગ એક દિવસ ના સાબુદાણા ભરે છે. બાલ મંદિરે શું શીખવાડે? કેટલા એકડા આવડે છે? અને બાલ મંદિરે જવાની અમારા દેવાંશને જરીએ આળસ ન થાય કા, અને પાછો ઉઠે દાંત કાઢતા કાઢતા ઉઠીને રોવું કેવું ને, ઉઠીને એમ કે મમ્મી મારે બાલ મંદિર જવાનું છે ને કા. મજા આવે ને હે? ગમે બાલ મંદિરે શીખવાડે શું યા હું શીખવાડે મારું બર્થડે લે બ્રશ ત્યાં લઈ જવાનું, લઈ જવાનું. ત્યાં બ્રશ લઈ જવાનું. એ છોકરી શું કપડા ધોવાનું બ્રશ છે તું કપા નાખો ત્યાં બાલ મંદિર. હાલો જાઓ હવે હો, ટાઈમ થઈ ગયો. અત્યારે ટાઈમ થયો છે બપોરના 12:15, એટલે આપણે જમવાનો ટાઈમ. એટલે આપણે હું ને બાર તો રહ્યા છે બીજ, દેવાંશભાઈ ને પપ્પા ને નાનજી બાપા ને એની રસોઈ બનાવવાની હતી. એટલે આપણે ફરાળ બનાવી નાખ્યું. ફરાળમાં બનાવી છે સૂકી ભાજી અને તીખાની ભૂકી ખાંડી નાખી છે, કારણ કે અત્યારે વરસાદ હોય ને એટલે ક્યાંય બહુ હલન ચલન કરવાનું જ હોય એટલે પેટમાં નડે નહીં. બટેકા એમ તીખા નાખીને ખાઈ તો, અને આપણે બટેકાનું ખમણ તળી નાખ્યું અને વેફર તળી નાખી અને સિંગ કાપડી બનાવેલી સેજ અને આપણી ગંગાના દૂધની છાશ. હાલો બેસી જાવ જમવા. હાલો તમે બેસી જાઓ, બપોર તમારે તો શાક રોટલી જમવાની, અમારે ફરાળ કરવાની. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4:30 અને આપણે દેવાંશભાઈ ઉઠી ગયા છે. એટલે મારા ફોનનો લોક ખોલતા ભાઈને આવડતો નથી. પ્રશ્ન એનો અત્યારે એ છે કે બા હાટું કેમ ફોન લઈ આવ્યા, મારા હાટું કેમ મારા પપ્પા ફોન નો લઈ આવ્યા, કેમ નો લઈ આવ્યા? હે ભાઈ ને મોબાઈલ લેવો છે, તારે શું કરવો મોબાઈલ લે? શેનું ગીત જોવું હે?
કયું ગીત જોવું તને પૂછું છું કયું ગીત કઈ બોલવી કયું બેઠો છે એમ કે મમ્માનું હનુમાન દાદાનું કાનુડાનું એવું એને ગીત સાંભળવું હોય અને પછી દૂધ પીવે તો એમ કે મારે કાનુડા જેવું થવું છે કા એમ કે ને તું હે દીકરો ડાયો કા ડાયો શું કે અને અષાઢી બીજ હોય એટલે અમારા આખા ગામમાં લાપસીના આંધણ મુકાય વાસરા દાદાની લાપસી આખું ગામ કરે ને આપણે લાપસી બા બનાવે છે સુગંધ આવે છે લોટ છે કે એની અને આજ તો અષાઢી બીજનું એવું હતું કે વરસાદ આવશે એને બદલે આજ તો એનો તડકો નીકળ્યો છે જો તડકો છે અત્યારે તો બાય આમ વરસાદ આવે એવું નથી દેખાતું અંધારું એટલે આજ એવું લાગે છે કે લગભગ વરસાદ આવશે નહીં એટલે બા મૂકે છે લાપસીનું આંધણ અને લોટ તો અહીંયા શેકાઈ ગયો છે અને લાપસી તો આપણે લગભગ બા જ બનાવી દે હજી આપણે બનાવવી પડતી નથી ને ભેગા ભેગ હર્ષદીમાની ખીરે બનાવી એટલે આ એક અમારા ગામમાં નિવેદની પદ્ધતિ જ છે આખું ગામ બનાવશે ખીર ને લાપસી બધાયની ઘરે ઘરે છે એટલે ત્યાં જુવારવામાં વારો ન આવે અત્યારે તો જુવારવાનું ચાલુ થઈ ગયું છે વાસરા દાદાના મંદિરે આપણે અહીંયા દેવાંશ ને પપ્પા બે જાહે જુવારવા લાપસી ને ખીર બે બની જાહે ને એટલે દેવાંશ ભાઈ તો મને એવું કહે છે કે તારે આવવું હોય તો આલ નખર અમે જઈશ સીધ જવું છે હે રામાપીના મંદિર કે પૂછ પાછું પૂછ સીધ જવું છે રામાપીના મંદિરે ત્યાં શું કરવાનું ત્યાં તો કે ચોકલેટ ખાવાની હોય હા ચોકલેટિયા ભગત છે હાલો આપણે જવું છે આજે બીચ છે એટલે રામાપીરના મંદિરે દર્શન કરવા હા
પછી જે બધા વડીલો હોય એને જે ભગવાન કરવા જાય છે. એટલે અમારા પરિવાર બધા કુટુંબની ઘરે જે ભગવાન કરવા જવાના હોય એટલે આપણે બાના પહેલા આશીર્વાદ લઈ લઈ પછી બધે જાય. પગે લાગી લે દીકુ બાને પગે લાગી બાને પગે લાગી હા એમ અને દાદાને લાગી આમ જો દાદા આપણે દાદા એને લાગી ઓછો કરીને દીધા. હા એટલું મારે દૂસરો દીધા પપ્પા થી જાય